हाँ જી, તો ભાઈઓ અને બહેનો, કાલે આપણે ગુજરાતની નદીઓનો ટૉપિક પતાવ્યો, બરાબર. ફૂલ ડિટેલમાં આપણે એની વાત કરી. જે લોકોએ મિસ કરી દીધો છે તો આપણી મેં ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં જઈને જોઈ શકો છો. અને ઓલરેડી જે લોકો આજે પહેલાં લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા છો, તો આપણી ચેનલ પર રિઝનિંગનો ફૂલ સિલેબસ, ભૂગોળની જોરદાર મેમરી ટ્રિક્સ અને ભૂગોળની ફૂલ સિલેબસ આપણે ઓનગોઈંગ છે, બરાબર. તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જઈને જોઈ શકો છો. આજે વાત કરવાની છે ગુજરાતની બહુહેતુક યોજનાઓની. બહુહેતુક યોજનાઓ ગુજરાત માટે બહુ અગત્યની છે, બરાબર. કારણ કે વીજળી, સિંચાઈ, જળ પરિવહન, પીવાના પાણીની સુવિધા જેવી અનેક સુવિધાઓ આનાથી મળે છે. ઘણા હેતુ સિદ્ધ થાય છે, એટલે અમને બહુહેતુક યોજનાઓ કહીએ છીએ. અને ગુજરાતની બહુહેતુક યોજનાની વાત આવે તો પહેલું જ નામ આપણને યાદ આવે સરદાર સરોવર યોજનાનું, બરાબર. આજે ફૂલ એચડી ટાઈમલાઈન, એટલે કે એકદમ ડીપમાં ટાઈમલાઈન, કે આનાથી ડીપમાં કદાચ તમને ક્યાંય નહીં મળે. ચલો, તો સરદાર સરોવર પ્રોજેક્ટ હતો શું? તો કાલે આપણે નર્મદા નદીની વાત કરી ગયા પરમ દિવસના વિડીયોમાં, કે ભાઈ મધ્યપ્રદેશમાંથી નર્મદા આવે છે, ગુજરાતમાં જે છે આપણા હરણફાળ સ્થળેથી એન્ટર થાય છે. ઓકે, હાંફેશ્વર સ્થળેથી એન્ટર થાય છે, બરાબર. હરણફાળ પાસેથી તાપી એન્ટર થાય છે, હાંફેશ્વર પાસેથી નર્મદા, અને ભરૂચમાં આલિયા બેટ પાસે આપણી નર્મદા જે છે સમુદ્રને મળી જાય છે. તો સરદાર પટેલ જે આપણા હતા, બરાબર, લોખંડી પુરુષ, એમને વચગાળાની સરકાર દરમિયાન, એટલે કે 1946માં જ્યારે વચગાળાની સરકાર બની હતી, બરાબર, ઇતિહાસમાં તમને ખ્યાલ હશે, ત્યારે એમણે વિચાર રજૂ કર્યો કે નર્મદાનું આટલું બધું પાણી જે છે સમુદ્રમાં એમને એમ વહી જાય છે, તો એના પર એક ડેમ બનાવવો જોઈએ. અને આવો વિચાર એમણે રજૂ કર્યો હતો 1946માં વચગાળાની સરકાર દરમિયાન, બરાબર. પણ ત્યારે આઝાદ હતા નહીં, અને એના પર કોઈ કામ થઈ શક્યું નહીં. તો પહેલી વાર આનો વિચાર રજૂ કર્યો હતો સરદાર પટેલે, એટલે જ એમના નામ પરથી 5 એપ્રિલ 1961ના દિવસે ગોરા ગામ પાસે, એ વખતના પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ, એમના હસ્તે 163 મીટર ઊંચો બંધ બાંધવાની યોજનાનો શિલાન્યાસ થયો, બરાબર, નારિયેળ વધેર્યું. એના પછી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે જળ વહેંચણીનો વિવાદ થયો, બરાબર. જળ વહેંચણીનો વિવાદ થયો તો ભારત સરકારે ખોસલા સમિતિની રચના કરી 1964માં, બરાબર. આ ખોસલા સમિતિએ જે છે 152.44 મીટર ઊંચો બંધ બાંધવાની ભલામણ કરી દીધી, બરાબર. એટલે કે આ શું છે, એમણે ખાલી આટલું ના કીધું એક જાઓ આટલું કરો, એમણે તો આખું ડીપમાં રિપોર્ટ આપ્યો હોય. પણ આપણે એ રિપોર્ટ આખો કામનો નથી. આપણા માટે શું કામનો છે? ભાઈ 1964માં કોની રચના થઈ? ખોસલા સમિતિ, બરાબર. પણ એમની જે છે માંગણી મધ્યપ્રદેશની સરકારે સ્વીકારી નહીં, જેના કારણે જળ વિવાદ અધિનિયમ 1956 અંતર્ગત ભારત સરકારે હિતેન્દ્રભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરી, બરાબર. નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ, એના અધ્યક્ષ કોણ હતા? પ્રશ્ન આવો પૂછાય. નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ, બરાબર. આવો પ્રશ્ન પૂછાઈ શકે. આના પછી જુઓ, ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો ઠીક 10 વર્ષે, બરાબર. 1979માં ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો અને નર્મદા ડેમનું કામ શરૂ થયું. એ વખતે આપણા સીએમ હતા ગુજરાતના બાબુભાઈ પટેલ, બરાબર. 1985માં વર્લ્ડ બેન્કે 450 કરોડની લોન મંજૂર કરી હતી. 1985માં, બરાબર. અહીંયા લખવામાં થોડી એ છે. 1985માં વર્લ્ડ બેન્કે 450 કરોડની લોન મંજૂર કરી હતી આ યોજના માટે, બરાબર. અને 1987માં કેન્દ્ર સરકારે પર્યાવરણના પ્રશ્ને લીલી ઝંડી આપતા આ કામ શરૂ કરવામાં આવ્યું. અને કામ શરૂ કર્યું એવું જ મેઘા પાટકરે આંદોલન છેડી દીધું, નર્મદા બચાવો આંદોલન. હવે જુઓ ભાઈઓ અને બહેનો, આ આંદોલન મેઇન કેમ થયું હતું? તો કે નર્મદા સરદાર સરોવર પ્રોજેક્ટના કારણે 2.5 લાખ લોકોના ડિસ્પ્લેસમેન્ટ કરવાના હતા. એટલે કે 2.5 લાખ લોકો એવા હતા એ વિસ્તારમાં રહેતા હતા જ્યાં આજે સરદાર સરોવરનું પાણી છે. એટલે કે એ વિસ્તારમાં એમના ઘર હતા, એમના ખેતરો હતા, એમની જમીનો હતી, બરાબર. જેના કારણે જે છે કે એમને એક યોગ્ય ડિસ્પ્લેસમેન્ટ કરવું, એમને યોગ્ય વળતર આપવું એક બહુ ખૂબ જરૂરી વસ્તુ હોય, બરાબર. પણ
ગુજરાત સરકારે તો આ કામ બહુ સારી રીતે પૂરું કર્યું હતું. ગુજરાત સરકારે આના માટે મસ્ત એક સરસ પબ્લિક ગ્રીવિયન્સ વિભાગની સ્થાપના કરી હતી રિલોકેશન માટે. પીડી દેસાઈની અધ્યક્ષતામાં, યાદ રાખજો, ગુજરાત સરકારે રિલોકેશન માટે કોની અધ્યક્ષતામાં ગ્રીવિયન્સ વિભાગની સ્થાપના કરી હતી? તો પીડી દેસાઈની અધ્યક્ષતામાં. અને ગુજરાત સરકારે ખૂબ સારી રીતે વળતર આપ્યું, જમીનો આપી બધાને, બરાબર. પણ મધ્યપ્રદેશ સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. શું કર્યું કે ના ભાઈ, અમારી પાસે જમીન છે જ નહીં હાલવા, બરાબર. આને હવે શું કહેવાય આપણી ભાષામાં સમજી શકો છો આપણે, બરાબર. યુટ્યુબ પર ખરાબ શબ્દો નથી વાપરતા, પણ મધ્યપ્રદેશની સરકારે આવું કર્યું, જેના કારણે આ આંદોલનના મૂળ હતા મધ્યપ્રદેશ સરકારની, બરાબર. ઘણા આખા પૂરો સમજી શક્યા હશો શું બોલવા જઈ રહ્યો હતો. તો એના કારણે મેઘા પાટકરે આંદોલન કર્યું, નર્મદા બચાવ આંદોલન કર્યું, અને આંદોલન એવું ખતરનાક કર્યું કે વર્લ્ડ બેંકમાં જઈને લોનાય કેન્સલ કરાવી આવ્યા, બરાબર. વર્લ્ડ બેંકે જે છે આની તપાસ કરવા મોર્સ સમિતિની નિમણૂક કરી, અને મોર્સ સમિતિએ જે છે અહીંયા આવીને પછી લોન જ રદ કરી નાખી. તો લોન રદ કરવા પાછળ મેઇન કારણ હું માનું છું કે મધ્યપ્રદેશ સરકારની અનાવડત હતી, બરાબર, વિસ્થાપિતોની સમસ્યાને હલ કરવાની. અને એક પણ તમારા માટે જાણવા જેવું છે કે ગુજરાતે મધ્યપ્રદેશના વિસ્થાપિતોની સમસ્યા પણ હલ કરી હતી. આ ખાસ અગત્યની માહિતી છે. જો આજની જેવી માહિતી તમને કોઈએ નહીં આપી હોય, બરાબર, એ તો તમને રોજના વિડીયો જોતા હશો એમને ખ્યાલ આવી ગયો હશે. તો આ સમસ્યા હલ થઈ, બરાબર. વર્લ્ડ બેંકની લોન કેન્સલ થઈ ચૂકી હતી. આગળ વાત કરીએ તો 1988માં અમરસિંહ ચૌધરી જે છે એમના સમયમાં સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના થઈ. જો હવે ક્લાસ 3માં જે છે ગુજરાતના મુખ્યમંત્રીઓ ટોપિક હોય છે, તેમાં પ્રશ્ન પૂછી શકે કે સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો અમરસિંહ ચૌધરીના સમયમાં સ્થાપના થઈ સરદાર સરોવર નિગમ લિમિટેડ. અને છેલ્લે 1991માં બંને કાર્યમાં ભંડોળ ભેગું કરવા, પૈસા ભેગા કરવા, ચિમનભાઈ પટેલે નર્મદા બોન્ડ બહાર પાડ્યા. બોન્ડ એટલે એક બાંહેધરી પત્ર, બરાબર, જેના દ્વારા રોકાણ ભેગું કરી શકાય અને બંધનું કામ ઝડપી બન્યું. એટલે જ ચિમનભાઈ પટેલની સમાધિ આજે પણ ગાંધીનગરમાં નર્મદા ઘાટ તરીકે ઓળખાય છે, યાદ રાખજો, બરાબર. કારણ કે એમણે જ નર્મદા બોન્ડ બહાર પાડ્યા, એના લીધે જ પૈસો ભેગો થયો અને એના લીધે જ કામ જોરદાર સ્પીડથી આગળ વધવાનું ચાલુ થયું. હવે પ્રશ્ન એ હતો કે જે આ મેઘા પાટકરે ને બધાએ કેસો કર્યા હતા નર્મદા બચાવ આંદોલનના નામે, બરાબર, ગુજરાતનો તો કંઈ વાંક હતો નહીં, પણ એના લીધે થયું હતું શું કે બંધની ઊંચાઈ, જે આપણે પ્લાન શું કરી હતી, જવાહરલાલ નહેરુએ તો 163 મીટર ઊંચો બંધ બાંધવાનો શિલાન્યાસ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધો મૂકી દીધા હતા, બરાબર. 1995માં જે છે, બરાબર, વચ્ચેની ટાઈમલાઈન અહીંયા લખેલી નથી કારણ કે ખાસ અગત્યની નથી. 1995માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર મૂકી દીધો હતો આ લોકોના આંદોલનના કારણે, બરાબર. પણ પછી જેમ જેમ સરકારે કામગીરી સંતોષકારક કરતી ગઈ, બરાબર, મધ્યપ્રદેશ સરકારે તો જમીનો આપી જ નહીં. છેલ્લે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે દરેક વિસ્થાપિતો, મધ્યપ્રદેશના જેટલા બી વિસ્થાપિતો હતા, એમને 60 લાખ રૂપિયા આપો જમીન ના આપી હોય તો, બરાબર. તો આવા ચુકાદા બાદ કામ આગળ શરૂ થયું 1999 પછી, બરાબર. તો સન 2000માં સુપ્રીમ કોર્ટે 88 મીટર સુધી ડેમ ઊંચો કરવાની મંજૂરી આપી, બરાબર. પછી આપણા આયા નરેન્દ્રભાઈ મોદી, બરાબર, મોદી સાહેબે 2006માં 121.92 મીટર ઊંચા બંધની મંજૂરી લઈ આવ્યા. અને નરેન્દ્રભાઈએ જ 7 ઓક્ટોબર 2010ના દિવસે, બરાબર, મોદી સાહેબે અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત કરી, બરાબર. અને એને નામ આપ્યું દેશને ગુજરાતની શ્રદ્ધાંજલિ. 7 ઓક્ટોબર 2010ના રોજ ઘોષણા થઈ હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે, બરાબર. 2013માં જે છે L&T, બરાબર, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને સાધુ બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, બરાબર. અને 2014માં તમને યાદ હોય તો ચૂંટણી પહેલાં મોદી સાહેબ કહેતા કે કોંગ્રેસવાળા મને ડેમ ઊંચો નથી કરવા દેતા, મને એ નથી કરવા દેતા, બરાબર. તો એમણે જઈને કહેવાય છે કે કંઈક 70 કે 17 દિવસોમાં મોદી સાહેબ ચૂંટાઈને આવ્યા, એના અમુક જ દિવસોમાં ફાઇનલ મંજૂરી, આજની જે ઊંચાઈ છે 138.68 મીટર, એની મંજૂરી એ લઈ આવ્યા હતા, બરાબર. એના પછી જો અહીંયા આપણે 2 ટાઈમલાઈન ઇન્ક્લુડ કરેલી છે, સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મેં આમાં ઇન્ક્લુડ કરી લીધી છે, બરાબર. 2 સાથે ભણી રહ્યા છીએ. 2016માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ખેડૂતો પાસેથી 135 ટન લોખંડ ભેગું કરવામાં આવ્યું, બરાબર. કારણ કે તમને ખ્યાલ હશે તો સરદાર પટેલ જે છે ખેડૂતોના
નેતૃત્વ ખેડૂતોના આંદોલનથી જેમણે શરૂઆત કરી હતી અને એના માટે આખા ભારતના ખેડૂતો તરફથી 135 ટન લોખંડ એમની પ્રતિમા માટે ભેગું કરવામાં આવ્યું હતું, જેમાંથી 109 ટન એના પાયા માટે વપરાયું હતું. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયામાં ભારતના ખેડૂતોનું લોખંડ છે. બરાબર. ચલો આના પછી આગળ વધીએ છીએ. બરાબર. તો 17 સપ્ટેમ્બર 2017ના દિવસે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી જે છે આપણા મોદી સાહેબ જે છે એમનો પોતાનો જન્મદિવસ હતો. બરાબર. અને એ દિવસે મોદી સાહેબે સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યું. બરાબર. 17 સપ્ટેમ્બર. જો મોદી સાહેબનો બર્થડે બી યાદ રાખજો, 17 સપ્ટેમ્બર. બરાબર. એમનો 67મો જન્મદિવસ હતો આ દિવસે, અને એ દિવસે એમણે સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યું. બરાબર. અને 31 ઓક્ટોબર 2018ના રોજ 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મ જયંતિના દિવસે નરેન્દ્રભાઈ મોદીના જ હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ લોકાર્પણ થયું. બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ ક્યારે થયું? 31 ઓક્ટોબર 2018. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં બનાવવામાં આવી છે? તો કે સાધુ બેટ પર. એના શિલ્પી કોણ છે? તો કે રામ વી સુતર. આ બધી અગત્યની માહિતી પણ યાદ રાખજો. બરાબર કે ભાઈ રામ વી સુતર એના શિલ્પી છે. બરાબર. સાધુ બેટ પર જે છે આ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે વિશ્વની હાલમાં સૌથી ઊંચી પ્રતિમા છે. 182 મીટર આની ઊંચાઈ છે. બરાબર. તો આ બધી એની માહિતી છે. પણ જુઓ અહીંયા આપણે એમની આખી કન્સ્ટ્રક્શનની ટાઈમલાઈન ફૂલ ડેપ્થમાં જોઈ લીધી. બરાબર. અને આજની તારીખમાં નર્મદા સરદાર સરોવર ડેમ પરથી શું થાય છે? તો કે ભાઈ રાજસ્થાનને આપણે પાણી પૂરું પાડીએ છીએ આખી 458 કિલોમીટર લાંબી નર્મદાની મુખ્ય કેનાલ દ્વારા. બરાબર. આ ઉપરાંત જે છે સિંચાઈ પણ થાય છે, 1450 મેગાવોટ વીજળી પણ ઉત્પન્ન થાય છે. બરાબર. તો નર્મદા યોજના જે છે એની આટલી ડિટેલ હતી, આટલી ડેપ્થમાં કદાચ તમે આજથી પહેલાં ક્યારેય નહીં જોઈ હોય આ યોજનાને. બરાબર. ચલો આના પછી વાત કરીએ છીએ સૌની યોજના. મારી તમારી સૌની યોજના. બરાબર. શું છે સૌની યોજના? તો કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. તો સૌની યોજનાનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે. શું છે સૌની યોજના? તો સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સપ્ટેમ્બર 2012માં શરૂ કરવામાં આવી હતી આ યોજના. યોજનાનો પ્લાન એવો હતો કે નર્મદામાંથી વધારાનું પાણી, જો સાંભળજો, નર્મદાનું વધારાનું પાણી 4 લિંક દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવામાં આવશે, અને જેનાથી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની પાણીની સમસ્યા દૂર કરવામાં આવી. શું કહું છું? 4 લિંક દ્વારા 11 જિલ્લાઓના 115 ડેમ ભરવામાં આવ્યા. હવે જો અહીંયા લિંક કેમ શબ્દ વાપર્યા અને કેનાલ શબ્દ કેમ નથી વાપર્યા? કે ભાઈ 4 કેનાલો દ્વારા કેમ ના કીધું? તો આ જ સૌની યોજનાની ખાસિયત છે કે અહીંયા કેનાલો ખોદવામાં આવી નથી. અહીંયા પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી ડેમ ટુ ડેમ જોડવામાં આવ્યું છે. કઈ રીતે હું સમજાવીશ. જો જેમ કે લિંક 1 છે. લિંક 1 શું છે? મચ્છુ 2 ડેમથી સાની ડેમ સુધી. હવે આ શું કહે છે કે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પહેલાં તો ભરવામાં આવ્યો છે મચ્છુ 2 ડેમ, અને આ મચ્છુ 2 ડેમથી પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું દેવભૂમિ દ્વારકાના સાની ડેમ સુધી. મચ્છુ 2 તો મોરબીમાં જ હશે, તમને ખ્યાલ હોય. બરાબર. એટલે કે મચ્છુ 2 થી સાની ડેમ કનેક્ટેડ છે, પણ વચ્ચે કેનાલો નથી, વચ્ચે છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો. આનો ફાયદો શું? ખેડૂતોની જમીન ના જાય, સરકારે જમીન અધિગ્રહણ માટે ખર્ચવા ના પડે, અને પાણી પણ પહોંચી જાય. આવી એકમાત્ર અનોખી યોજના છે આ. બરાબર. આવી યોજના ભારતમાં ક્યાંય જોવા મળે છે નહીં, જેના કારણે જ આને કેનાલ 1 નહીં, લિંક 1 કહીએ છીએ. બરાબર. બીજો ફાયદો શું થાય કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી પાણી જતું હોય તો બાષ્પીભવન થઈને પાણી વચ્ચે ઉડી જાય નહીં. તો આ પણ એક મહત્વનું વાત છે. તો પહેલી લિંક છે મચ્છુ 2 ડેમ મોરબીથી લઈને સાની ડેમ દેવભૂમિ દ્વારકા સુધી, એટલે કે દ્વારકા સુધી લિંક 1 દ્વારા પાણી પહોંચી ગયું. એની લંબાઈ છે 180 કિલોમીટર. લિંક 2 જે છે લીંબડી ભોગાવો 2 બંધ, સુરેન્દ્રનગરમાં જ હોય, ડેફિનેટ વસ્તુ છે. બરાબર. લીંબડી ભોગાવો 2 બંધ સુરેન્દ્રનગરમાંથી અમરેલીના રાયડી બંધ સુધી.
અમરેલી જિલ્લાના રાયડી બંધ સુધી લિંક ટુ એટલે કે પાઇપલાઇનોના નેટવર્ક દ્વારા રાયડી ડેમ સુધી પણ પાણી પહોંચાડ્યું, એટલે કે અમરેલી સુધી પણ પાણી પહોંચી ગયું. બરાબર. એના પછી લિંક 3 છે ધોળીધજા બંધથી વેણુ બંધ. જો આ પ્રશ્નો આવા પણ પૂછાયેલા છે કે ભાઈ લિંક 1 કયા બંધથી કયા બંધ સુધી, લિંક 2 કયા બંધથી કયા બંધ સુધી. બરાબર. તો ધોળીધજા પણ સુરેન્દ્રનગરમાં છે અને વેણુ ડેમ છે રાજકોટમાં. બરાબર. અહીંયા પાઇપલાઇનોના નેટવર્ક દ્વારા રાજકોટ સુધી પણ પાણી પહોંચી ગયું. અને લિંક 4 છે લીંબડી ભોગાવથી હિરણ 2 બંધ. બરાબર. એટલે કે સુરેન્દ્રનગરથી ગીર સોમનાથ જિલ્લાના હિરણ 2 બંધ સુધી અહીંયા પાણી પહોંચાડવામાં આવ્યું. બરાબર. તો આપણે ખાસ પૂછાયું શું છે કે ભાઈ કયા ડેમથી કયા ડેમ સુધી લિંક છે, આ પ્રશ્નો ખાસ પૂછાયેલા છે, યાદ રાખવાના છે. બરાબર. આના ઉપરાંત એક ખાસ માહિતી કે ભાઈ લિંક 4નું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ. બરાબર. અને આ લિંક 4 જે છે, ચારેય લિંકોમાં સૌથી લાંબી લિંક છે. સૌથી લાંબી લિંક છે લિંક 4. બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો સૌની યોજનાની 4 લિંક, એની ખાસિયતોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 731 ગામોને નર્મદાનું પાણી પીવા માટે પણ મળશે અને સૌરાષ્ટ્રની 10.22 લાખ એકર જમીનને ખેતી પણ થશે, સિંચાઈનો લાભ મળશે. અને આપણી ખાસિયત, એની યુનિકનેસ કે જે ગુજરાતની કોઈ પણ યોજનામાં નથી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેનાલો એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા આખું યોજના બનાવવામાં આવી છે, જેનાથી ખેડૂતોની જમીન ના જાય અને પાણીનું બાષ્પીભવન પણ થાય નહીં. તો બહુ જ અગત્યની યોજના ગુજરાત માટે અને આપણી પરીક્ષાઓ માટે. બરાબર. તો ખાસ યાદ રાખજો, સૌની યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. બરાબર. બહુ જ અગત્યની યોજના છે. અને આના પછી છેલ્લી આજની યોજના વાત કરીશું, કલ્પસર પ્રોજેક્ટ. કલ્પસર પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટ શું છે? વિચારોમાં છે, કાગળિયાઓમાં છે, હયાતમાં છે નહીં. શું છે કલ્પસર પ્રોજેક્ટ? તો કે આપણે, જો તમે મારી નદીઓના વિડીયો જોયા હશે અને બધી નદીઓ યાદ હશે તો આમાં કંઈ ખાસ તમારે મહેનત નહીં કરવી પડે. બરાબર. આપણે અહીંયા શું કીધું હતું કે શેત્રુંજી નદી અંતિમ સ્થાન ક્યાં જાય છે? ખંભાતનો અખાત. શેત્રુંજી પછી ઘેલો, કાળુભાર, સુખભાદર, બરાબર, સાબરમતી છે, મહી છે, વિશ્વામિત્રી ઢાઢર છે, નર્મદા છે. આ બધીઓના પાણી ખંભાતના અખાતમાં જઈને શું થઈ જાય? ખારા થઈ જાય. બરાબર. તો MSUના એક પ્રોફેસર હતા ડૉક્ટર અનિલ કાણે. ડૉક્ટર અનિલ કાણે. આમને જે છે 1980માં વિચાર આવ્યો કે ભાઈ આપણે સમુદ્રને અહીંયાથી આગો હટાવી દઈએ અને આ બધી નદીઓનું પાણી જે ખંભાતના અખાતમાં ભેગું થાય છે, ક્યાંથી ક્યાં સુધી? શેત્રુંજીથી નર્મદા સુધી. આ બધી નદીઓના પાણીને રોકીને એક ડેમ બનાવીએ અને એની ઉપર મીઠા પાણીનો દુનિયાનો સૌથી મોટો સરોવર બનાવીએ. એને નામ આપીએ કલ્પસર સરોવર અને આખી યોજનાને નામ આપીએ કલ્પસર પ્રોજેક્ટ. તો જો સમજી ગયા છો કલ્પસર પ્રોજેક્ટ શું કહેવા માંગે છે? ભાઈ આખા ખંભાતના અખાતમાં, બરાબર, મોટાભાગનો વિસ્તાર રોકે એટલે એવો ડેમ બનાવવાનો અને આટલી બધી નદીઓનું પાણી રોકી ને દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાનું. આવી યોજનાનું વિચાર આવ્યો તો અનિલ કાણેને. આમણે આ વિચાર રજૂ કર્યો હતો સરકાર સામે અને 1999માં ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી અને ત્યારથી આ પ્રોજેક્ટ પર વિચારો ચાલુ છે. પ્રોજેક્ટમાં કેવી કેવી વાતો છે? હજી આટલું કશું બન્યું છે નહીં કે ભાવનગરમાં ઘોઘાથી ભરૂચમાં હાંસોટ સુધી આ ડેમ બનશે. બરાબર. જો અહીંયા ભાવનગરનું ઘોઘા ક્યાં અને ભરૂચનું હાંસોટ ક્યાં, ત્યાં સુધી આખો ડેમ બનશે. બરાબર. અને એ ડેમની ઉપર 10 લેનનો હાઈવે બનશે. ડેમની ઉપર હાઈવે. એનાથી શું ફાયદો થશે? ભાઈ તમારે અત્યારે ભાવનગરથી ભરૂચ જવું હોય તો આ આખું આમ ફરીને આવવું પડે, કાં તો તરીને જવું પડે. બરાબર. તો બાય રોડ તમે સીધા ડેમ પર ભાવનગરથી ભરૂચ જઈ શકો અને આખું 300 કિલોમીટરનું અંતર ઘટી જાય. બરાબર. ત્રીજો ફાયદો શું થાય? તો કે સોલર ઉર્જા અહીંયાથી ભેગી કરવાનો પ્લાન છે કે ભાઈ બીજું પવન ઉર્જા મેળવી શકાશે, ભરતી ઉર્જા મેળવી શકાશે અને જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય. તો ઘણા બધા આના ઉપાયો હલ થશે. બીજું કે કલ્પસર યોજના, આટલું મોટું દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર જો ગુજરાત પાસે હશે તો એના દ્વારા આપણે આખા ગુજરાતની પાણીની સમસ્યા પણ હલ કરી
શકીશું. બરાબર. તો જો પ્રશ્ન આવો જો પૂછાય ને કે ભાઈ કલ્પસરમાં કઈ કઈ નદીઓનું પાણી ભેગું કરવાનું છે, તો યાદ રાખો આપણે શેત્રુંજીથી ક્રમમાં નદીઓ ભણ્યા છીએ, તો જેને ક્રમમાં યાદ હશે એને ગોખવાની જરૂર છે જ નહીં કે શેત્રુંજીથી નર્મદા સુધી જેટલી નદીઓ ભણ્યા છીએ ખંભાતના અખાતમાં જતી બધી. તો જે મારા વિડીયો જોયા છે એના માટે કામ કંઈ અઘરું છે નહીં. તો આ છે કલ્પસર યોજનાનો પ્રોજેક્ટ કે જેના પર હાલમાં ફક્ત એના કેવી રીતે બનાવવો એના પર વિચારો ચાલી રહ્યા છે, એના પર અલગ અલગ સર્વે થઈ રહ્યા છે. પણ નેધરલેન્ડ એક દેશ છે કે જેને કલ્પસર જેવી યોજના ઓલરેડી બનાવી કાઢી છે. એટલે કે એક આવો અખાત રોકી અને એને અંદર મીઠા પાણીનું સરોવર આખું બનાવી દીધેલું છે ઓલરેડી. પણ આપણે ત્યાં જે છે થોડું વાર લાગી રહી છે અમુક કારણોસર. તો નજીકના ભવિષ્યમાં, બરાબર, કદાચ નજીકના નહીં તો દૂરના, પણ આ યોજના જે છે ગુજરાતમાં આકાર લઈ શકે છે. તો આ હતી ગુજરાતની 3 સૌથી મોટી બહુહેતુક યોજનાઓ. બરાબર. તો ખાસ આની માહિતી યાદ રાખજો. અને ફરીથી કહું છું, જેને પણ ભૂગોળની સિરીઝના આગળના વિડીયો નથી જોયા, જો તમે ડાયરેક્ટ અહીંયા જમ્પ કરશો તો તકલીફ પડશે. તો જાઓ ફરીથી પાછળના આગળના આખા વિડીયો જુઓ. બરાબર. સિક્વન્સમાં આખો સિલેબસ આપણે પૂરો કરવાના છીએ. બરાબર. તો એટલે જ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો તો રોજ તમને નોટિફિકેશન મળી જાય. બરાબર. આખો સિલેબસ આપણે આવી જ ડીપમાં પૂરો કરવાનો છે. તો મળીએ કાલે એક નવા લેક્ચર સાથે.